વધુ સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકા ડ્રીમ સિટીના 352 કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે। રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સુરતનું અપ્રતિમ યોગદાન છે, એટલે જ સુરત માટે જરૂરી એક પણ વિકાસ કાર્ય બાકી ન રહે તેવું આયોજન અમે આગામી બજેટમાં કર્યું છે। વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે। સુરતમાં વધી રહેલી વસ્તી અને ટ્રાફિકના કારણે માસ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત વધી છે, ત્યારે શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ સુદૃઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જર્મન સરકારની કંપની GIZ અને સુરત મનપા વચ્ચે MOU કરવામાં આવ્યા હતા। સુરતની સતત વધી રહેલી વસ્તી અને ગામડાઓમાંથી સુરતમાં રોજગારી અર્થે મોટી સંખ્યામાં થઈ રહેલા સ્થળાંતરના કારણે વાહન વ્યવહાર, ટ્રાફિક, પાર્કિંગની સમસ્યા વધી રહી છે, જેથી જાહેર પરિવહનની જરૂરિયાત વધી છે। આ સમસ્યાના નિવારણ માટે તેમજ શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ સુદૃઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારત સરકાર, જર્મન એજન્સી GIZ, રાજ્ય સરકાર અને સુરત મનપા વચ્ચે MOU કરવામાં આવ્યા હતા। શાલિની અગ્રવાલ અને GIZ ઇન્ડિયાના ડિરેક્ટર ડેનિયલ મોઝેરે હસ્તાક્ષરિત MOUની આપ-લે કરી હતી। આપણે કોઈ પણ પ્રોપર્ટી હોય આપણી પાસે, પણ જ્યાં સુધી એની સ્વચ્છતા ના હોય તો આપણને કેવું લાગે? એટલે સૌથી પહેલા સૌથી વધારે જો અભિનંદન આપવા હોય આપણે તો સુરતની સ્વચ્છતાની ટીમને, જે કર્મચારી ગણ છે એ બધાને અપાય કે ભાઈ એ લોકોએ જે કામ કર્યું છે એ આખા ગુજરાતને પ્રેરણા આપવા વાળું કામ કર્યું છે કે ભાઈ સ્વચ્છ કેવી રીતે રાખી શકાય, અને એમાં સ્વચ્છતા રાખવા માટે એમણે જે કામ કર્યું છે એમાં આપનો સહકાર પણ મળતો રહે છે, અને તો જ થાય। જ્યારે હંમેશા નરેન્દ્રભાઈ હંમેશા કે દરેક સરકારના કોઈ પણ આયોજનમાં જન ભાગીદારી જેટલી બને એટલી વધારે થાય તો એ કામ હંમેશા દીપી ઉઠે। એટલે તમે પણ એની અંદર ખૂબ સારી રીતે સહકાર આપી રહ્યા છો। પાણીમાં પણ અહીંયા લખ્યું છે કે નેશનલ વોટર એવોર્ડ 5th, એમાં ફર્સ્ટ પ્રાઇઝ સુરતને મળ્યું છે। પણ સાથે સાથે પાણીને કેવી રીતે બચાવવું જોઈએ એનું પણ પ્લાનિંગ આજથી કરી રહ્યા છે, અને એમાંય અહીંયાથી જ આપણા મંત્રીશ્રી છે પાટીલજી, એની પાછળ ડબલ ફોર્સથી લાગ્યા છે। એટલે કેચ ધ રેન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સુરત શહેર દરેક ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યું છે। સુરત શહેરમાં અલગ અલગ ક્ષેત્રની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે દિશા બતાવી હતી તે પ્રમાણે આગળ વધી રહ્યા છે। ગ્રીન એનર્જીની અંદર પણ ખૂબ મોટું કામ કરવામાં આવી રહ્યું છે। બાળકોએ AI ટેકનોલોજીથી અભ્યાસ કરે તેના માટે પણ સુરત મહાનગરપાલિકાએ સુમન શાળાની અંદર ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તેની વ્યવસ્થા કરી છે, જે ખરેખર આવકાર્ય છે। જર્મનીની સરકાર સાથે આ ટ્રાન્સપોર્ટ સહિતની મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તેમજ શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ સુદૃઢ બનાવવા માટે MOU કરવામાં આવ્યા છે। સુરત શહેરે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી। આગામી બજેટની અંદર સુરત શહેરને ઘણી બધી વ્યવસ્થા અમે કરી આપવાના છીએ।